બટાકાની શીપનું શાક કરવાનું છે અને બટાકાની શીપ કોરી બનાવીને તવલામાં બહુ મસ્ત મજા આવે એવી બને. રોટલી અને બટાકાની શીપ ખાવાની છે આજ તો. અને શીપ બનશે બહુ જોરદાર. અમે જો આ ભીંડાની કાસરી કરી છે ને એ પહેલાં શેકી નાખવાની, પછી મરચાં શેકી નાખવાના છે, પછી બટાકાની શીપ બનાવવાની છે આગળ જોરદાર. આગળ છે ને શીપ પહેલાં શેકાઈ જાય ને કાસરી એટલે પછી મરચાં શેકી નાખું તેલમાં, પછી બટાકાની શીપ શેકી નાખું. ભીંડાની કાસરી મજા આવે કા મમ્મી? હા, ભીંડાની કાસરી બહુ મસ્ત થાય. હવે મરચાં પણ આપણે શેકી નાખીએ. મરચાં શેકી અને એક બાજુ એને લઈ લઈએ. ચાલો, મરચાં શેકાઈ ગયા છે. હાલો, હવે આ શીપ નાખવાની છે. આને તેલમાં સડવા દેવાની છે એટલે બહુ મજા આવે, જોરદાર થાય. તેલમાં મસ્તી બફાઈ જાય અને પછી મસાલો કરવાનો બધો. મસાલો આપણે કરવા મળો બધો. પછી મસાલો થઈ જાય ને પછી 10 મિનિટ સડવા દેવાની એને. હાલો, સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. અડધી ચમચી હળદર નાખવાની છે અને 1 ચમચી જીરું નાખવાનું છે પાવડર. હવે પછી થોડીક સડવા દેવાની છે. હવે આ બની ગયું છે બટાકાની ચીપ તૈયાર શાક. એટલે હવે આમાં થોડીક ચટણી નાખી દઈએ અને ઘડીક સડવા દઈએ. પછી તરત 2 મિનિટ રાખી અને બંધ કરી દેવાનું છે. હવે ચટણી નાખી દઈએ 1 ચમચી. તો બહુ તીખું માપે થાય. આની જોડે રોટલી ખાવાની મમ્મી? હા, આની જોડે રોટલી બનાવવાની, મરચાં ખાવાના, કાસરી ખાવાની અને બટાકાની શીપ પણ સાથે ખાવાની રોટલીની આવે.